જય માતાજી મિત્રો, તમામ મિત્રોનું ટેસ્ટ ટ્રેક ઓનલાઈન એજ્યુકેશન ઉપર સ્વાગત છે। આજે આપણે સમાવેશી શિક્ષણની કેટલાક પ્રશ્નોની કેટલીક ચર્ચા કરીશું। સમાવેશી શિક્ષણ વિશે ટેટ 1 ની પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો અને થોડુંક ડિસ્ક્રિપ્ટિવ આપણે આજે જોઈશું। તો તમામ મિત્રો તૈયાર થઈ જાઓ। સમાવેશી શિક્ષણની પહેલા સંકલ્પના જોઈ લઈએ। સમાવેશી શિક્ષણ એટલે શું? આપણો ટોપિક છે સમાવેશી શિક્ષણ, પણ સમાવેશી શિક્ષણ એટલે શું, કોને સમાવેશી શિક્ષણ કહીશું તો થોડું જોઈ લઈએ। સમાવેશી શિક્ષણનો અર્થ એ છે કે તમામ બાળકો, પછી ભલે ને એ સામાન્ય હોય કે ખાસ શૈક્ષણિક જરૂરિયાતો ધરાવતા હોય, મતલબ કે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ એટલે કે દિવ્યાંગ બાળકો હોય, તેમને એક જ શાળાના એક જ વર્ગખંડમાં સાથે રાખીને શિક્ષણ આપવું। એટલે કે સામાન્ય બાળક હોય કે ખાસ શૈક્ષણિક જરૂરિયાતો, ખાસ શૈક્ષણિક જરૂરિયાતો એટલે કે જે મંદ હોય, શીખવામાં મંદ હોય, શ્રવણ શક્તિ એની ડીમ હોય, એનું લો વિઝન ઓછું હોય, દ્રષ્ટિ ક્ષમતા ઓછી હોય, એવા તમામ દિવ્યાંગ બાળકોને પણ આપણે એ જ વર્ગખંડમાં એ જ શિક્ષણ આપવું। આ ખ્યાલ એ ફિલોસોફી પર આધારિત છે જે દરેક બાળકને સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો અધિકાર છે। તો દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે। આરટીઈ 2009 થી આપણે ભારતમાં અને ગુજરાતમાં 2010 થી અમલમાં આવ્યું, ત્યારથી જોઈએ તો શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે। મફત અને ફરજિયાત શિક્ષણ ના કોન્સેપ્ટ ઉપર જોઈએ આગળ। અને જ્યારે સમાવેશી શિક્ષણની વાત કરીએ તો યુનેસ્કોએ 1994માં એની વ્યાખ્યા કરી હતી। સમાવેશી શિક્ષણ કોને કહી શકાય? તે પરંપરાગત વિશેષ શાળાઓ, સ્પેશિયલ સ્કૂલ અને વિભાજનના દરેક સહશિક્ષણ અને સહભાગિતા પર ભાર મૂકે છે। સમાવેશી શિક્ષણમાં અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિઓ અને શાળાના વાતાવરણમાં એવા ફેરફારો કરવામાં આવે છે કે જેથી દરેક બાળકની વ્યક્તિગત અને જરૂરિયાતોને સંતોષી શકાય। તો દરેક બાળકને એની વ્યક્તિગત શીખવાની ક્ષમતા, એની શીખવાની સ્પીડ અલગ અલગ હોય છે। તો દરેક બાળકને ધ્યાનમાં રાખી અને શિક્ષણ આપવું। જેમ કે દિવ્યાંગ બાળકો છે તો એમને ધ્યાનમાં રાખીને આપવું। કોઈ એમઆર બાળકો એટલે મંદ બુદ્ધિ શક્તિવાળા બાળકો, એમની શીખવાની ક્ષમતા થોડી ધીમી હોય છે, તો એનો પણ ધ્યાન રાખી અને આપણે શિક્ષણ આપવાનું છે। સમાવેશી શિક્ષણમાં યુનેસ્કો મુજબ સમાવેશી શિક્ષણ એક પ્રક્રિયા છે જે તમામ શીખનારાઓની વિવિધ જરૂરિયાતોને સંબોધે છે અને શિક્ષણમાં આવતા અવરોધોને ઘટાડીને ભાગીદારીમાં વધારો કરે છે। તો તમામ બાળકોને ધ્યાનમાં રાખવાનું છે। આપણા ટેટ 1 ની પરીક્ષા આવનાર 21 ડિસેમ્બરે છે, તો એને અનુલક્ષીને આપણે આ સેશનની ચર્ચા કરી રહ્યા છીએ। સમાવેશી શિક્ષણની કેટલી સંકલ્પના, એના હેતુઓ, એના સિદ્ધાંતો, સમાવેશી શિક્ષણનું મહત્વ, સાથે સાથે સમાવેશી શિક્ષણના કેટલાક ક્વેશ્ચનની પણ આપણે અહીંયા ચર્ચા કરીશું। તો તમામ મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો। આ સેશન તમને ટેટ 1 ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે અને આવનારી ટાટ, એચટાટ, એઆઈ એ પરીક્ષાઓમાં પણ આ સેશન અને આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી થશે। ચલો આગળ જોઈએ આપણે મિત્રો સમાવેશી શિક્ષણના હેતુઓ। તો સમાવેશી શિક્ષણના હેતુઓ શું છે? તો સમાવેશી શિક્ષણના હેતુઓ જોઈ લઈએ આપણે। તો શિક્ષણમાં સમાનતા, પહેલું છે શિક્ષણમાં સમાનતા હોવી જોઈએ। તમામ બાળકોને તેમની શારીરિક, માનસિક, સામાજિક કે આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના શિક્ષણની સમાન તકો પૂરી પાડવી। તો એમની શારીરિક ખોડખાપણ છે, એની શીખવાની સ્પીડ પ્લસ માઇનસ છે તો એ પણ જોવાનું નથી, એની માનસિક સ્થિતિનું પણ ધ્યાન રાખવાનું છે। સાથે કયા સમાજમાંથી આવી રહી છે, એની આર્થિક સ્થિતિ કેવી છે એ બિલકુલ જોવાનું નથી અને ધ્યાનમાં લીધા વિના શિક્ષણને આપણે હેતુ અને સાકાર કરવાનો છે। સામાજિક આંતરક્રિયાને પ્રોત્સાહન, બીજો હેતુ છે કે સામાજિક આંતરક્રિયાને પ્રોત્સાહન આપવાનું છે। તો સામાન્ય બાળકો અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો વચ્ચે સામાજિક આંતરક્રિયા વધારવી, જેથી પરસ્પર સમજણ અને સ્વીકૃતિ અને સહકારની ભાવના વિકસે। ઘણી વખત શું થાય છે કે આ વર્ગખંડમાં એકાદ બાળક એવું હોય કે જેને બોલવામાં થોડીક તકલીફ પડતી હોય તો એની લોકો મજાક ઉડાડતા હોય છે, એના સહઅધ્યાયી મિત્રો એની મજાક ઉડાડતા હોય। આવું ન થાય, એ પણ સામાન્ય બાળકની સાથે સામાન્ય બાળકની જેમ જ શીખે, એ આ મુખ્ય આનો ભાવ છે। ભેદભાવને દૂર કરવો જો વિકલાંગતા, જાતિ, જ્ઞાતિ, આર્થિક સ્થિતિના આધારે થતા ભેદભાવ ને દૂર કરવો અને સમાજ
સમાનતાના મૂલ્યોનું નિર્માણ કરવું. તો આપણે સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ એ છે કે તમામ સમાજમાંથી અલગ અલગ બુદ્ધિશક્તિ ધરાવતા અલગ અલગ સમાજમાંથી આવતા બાળકો, દરેકની આર્થિક સ્થિતિ પણ સમાન હોતી નથી, માનસિક સ્થિતિ પણ સમાન હોતી નથી. તો તમામ બાળકોને સાથે રહી અને એક સરખું શિક્ષણ આપવાનું છે. એમની વ્યક્તિગત ભિન્નતાઓને જોઈને, એમને જરૂરિયાતોને જોઈને એ પ્રમાણે આપણે શિક્ષણમાં થોડુંક ચેન્જિંગ પણ લાવવાનું છે. મુખ્ય પ્રવાહમાં સમાવેશ, આ તમામ બાળકોનો મુખ્ય પ્રવાહમાં સમાવેશ કરવાનો છે. વિશિષ્ટ બાળકોને અલગ ન રાખીને તેમને મુખ્ય સામાજિક પ્રવાહમાં લાવવા તેમજ તેમને આત્મવિશ્વાસ સાથે સ્વતંત્ર જીવન જીવવા માટે તૈયાર કરવાના છે. તો એ લોકોને પણ એવું ના લાગે કે એમને ભગવાને દિવ્યાંગતા જે આપી છે એ એમની ખોડ ખાપણ છે, એવું સહેજ પણ એનો અનુભવ ના થાય એવી રીતે સામાન્ય બાળક સાથે એને ચાલી લઈ અને આગળ વધવાનું છે. અને એવી રીતે શિક્ષણ આપણે પૂરું પાડવાનું છે. સાર્વત્રિક શિક્ષણ, તો શિક્ષણના સાર્વત્રિકરણના ધ્યેયને પૂર્ણ કરવામાં મદદરૂપ થવું. તો આપણે બધાને 2009 આરટી એક્ટ મફત અને ફરજિયાત શિક્ષણ 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાનું છે. બિલકુલ એમની શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક સ્થિતિ બિલકુલ નજરઅંદાજ કરવાનો છે અને તમામ બાળકોને એમની જરૂરિયાતો, એમની વિશિષ્ટ કોઈ ખામી છે તો એને પણ સ્વીકારી અને આપણે શિક્ષણમાં એને સમાન સાથે લઈને ચાલવાનું છે. જો એનો સંપૂર્ણ આ એના હેતુઓ છે. તો બાળકના માત્ર શૈક્ષણિક જ નહીં પણ સામાજિક, સાંવેગિક અને નૈતિક વિકાસને પણ પ્રોત્સાહન આપવાનું છે. એને સાથે જે ભણાવીએ છીએ આપણે તો એ સાથે શિક્ષણ તો આપવાનું જ છે, પણ એને સામાજિક પણ કઈ તકલીફ ના પડે, એને મતલબ એને સ્વીકારવાનું છે. દરેક બાળકને સ્વીકારવાનું છે અને એના નૈતિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે, એના સાંવેગિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. શિક્ષણ તો સાથે આપવાનું જ છે, પણ સાથે સાથે ઘણી બધી બાબતો ધ્યાનમાં લેવાની છે. ચલો, સમાવેશી શિક્ષણના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે. સમાવેશી શિક્ષણ નીચેના મૂળભૂત સિદ્ધાંતો ઉપર આધારિત છે. જોઈ લઈએ તો આપણે પેલો ઉપલબ્ધતા. તો દરેક બાળક માટે ખાસ કરીને પડોશની શાળામાં શિક્ષણ ઉપલબ્ધ હોવું જોઈએ. એટલે કે બાળક જ્યાં છે એના 1 કિલોમીટર એરિયામાં એનું પ્રાથમિક શિક્ષણ એને મળી રહે, પ્રાથમિક શિક્ષણની જરૂરિયાતો એને ત્યાંથી પૂરી કરી શકે એ રીતે એની શાળાની વ્યવસ્થા કરવાની છે. આપણું પણ આરટીમાં પણ એ ધ્યાન રાખ્યું છે કે બાળક જ્યાં રહે છે એનાથી 1 કિલોમીટરના એરિયામાં 1 થી 5ની પ્રાથમિક શિક્ષણ આપતી શાળાનું ઉપલબ્ધ કરાવવી અને સાથે સાથે 3 કિલોમીટરના એરિયામાં, એટલે કે જ્યાં બાળક રહે છે એનું ઘર છે, જ્યાં એનો વાસ છે ત્યાંથી 3 કિલોમીટરના એરિયામાં 6 થી 8 ધોરણ ધરાવતી શાળા ઉપલબ્ધ કરાવી અને 5 કિલોમીટરના એરિયામાં, એટલે કે એનું જે એની 5 કિલોમીટરની ત્રિજ્યામાં એ બાળકનું માધ્યમિક શિક્ષણ એને મળી રહે એવી સગવડ આપણે ઊભી કરવાની છે. સમતા અને સમાન તક, એટલે કે દરેકને સમાન ગણવાના છે. દરેક બાળકને તેની જરૂરિયાત મુજબના આધાર અને સંસાધનો પૂરા પાડીને શિક્ષણમાં સમાન તકો આપવી, એટલે કે બધાને એક સરખું આપવું, કે ભેદભાવ ન કરવો. જ્યારે સમતા, ઇક્વિટી, એટલે કે જરૂરિયાત મુજબ ટેકો આપી અને સમાન પરિણામો હાંસલ કરવા. તો કેવું છે ઘણી વખત કે આપણે શિક્ષણ સમાન આપીએ પણ કેટલાક હોશિયાર બાળકો હોય તે ઝડપથી શીખી જતા હોય, કેટલાક બાળકોને એમાં મતલબ એ સ્લો લર્નર હોય તો એને રહી જતું હોય, તો એને ધ્યાનમાં રાખવાનું છે. એની અનુકૂળતા પ્રમાણે તમારે થવાનું છે, એની જરૂરિયાતો પ્રમાણે શિક્ષણ આપવાનું છે. એ જે રીતે સમજી શકે છે એ સ્પીડથી શિક્ષણ આપવાનું છે, એ ટેકનિક અપનાવવાની છે. પ્રાસંગિકતા, તો શિક્ષણ સામગ્રી અને પદ્ધતિઓ બાળકના જીવન, સંસ્કૃતિ અને જરૂરિયાતોને અનુરૂપ અને સંબંધિત હોવા જોઈએ. તો જે બાળક જ્યાંથી આવે છે એના જીવનની એની સંસ્કૃતિ કઈ છે, એનું જીવન કેવું છે, એની નીડ શું છે, એના આધારે શિક્ષણ આપવાનું છે. નહીં કે તમારે દરેક બાળકને એક સમાન રીતે એક છોટીએ બધાને ચલાવવાના નથી. એને બાળકોને જરૂરિયાત જોવાની છે. ઘણા બધા બાળકો એવા છે તો એને અલગથી શિક્ષણ આપવું પડશે. આપણો પ્રજ્ઞા પ્રોજેક્ટ પણ એ અનુસરીને આવ્યો છે કે દરેક બાળકને ન્યાય મળે. દરેક બાળકની શીખવાની પદ્ધતિ, દરેક બાળકની શીખવાની સ્પીડ અલગ છે, તો દરેક વ્યક્તિગત શિક્ષણ આપવું એ કોન્સેપ્ટ છે આ. ચલો આગળ જોઈએ તો ભાગીદારી. ચોથો મુદ્દો છે ભાગીદારી. શિક્ષણ પ્રક્રિયામાં બાળક, વાલીઓ, શિક્ષકો અને સમુદાયના તમામ સભ્યોની
સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવી. જો અહીંયા શિક્ષણ આપવું એ ફક્ત શિક્ષકની જ ફરજ નથી. શિક્ષકનો રોલ બહુ મહત્વનો છે, પણ સાથે સાથે એના વાલીઓ, એના આજુબાજુનો સમુદાય, આ બધા જ શિક્ષણ સાથે જોડાય અને આ બધા જ શિક્ષણમાં સક્રિય ભાગીદારી નોંધાવે તો જ આપણો શિક્ષણનો હેતુ અને 100% જે સાક્ષરતા આપણે હાંસલ કરવાની છે એમાં આપણને પરિણામ મળશે. વૈયક્તિક ભિન્નતાનો સ્વીકાર. આપણે વાત કરીને કે દરેક બાળકની વ્યક્તિગત જરૂરિયાતો અલગ અલગ હોય છે, તો દરેક બાળક અલગ છે. તેની શીખવાની ગતિ, શૈલી અને જરૂરિયાતો જુદી છે. દરેક બાળકની શીખવાની ગતિ અલગ છે. દરેક બાળક ઝડપથી નથી શીખી શકતું, તો એની ગતિ પણ અલગ, એની શૈલી પણ શીખવાની અલગ છે. દરેક બાળકને એક જ ટેકનિકથી, એક જ પદ્ધતિથી નહીં શીખવી શકાય, તો એના માટે અલગ શૈલી અને અલગ જરૂરિયાતો ઊભી કરવી પડશે. એની જરૂરિયાતો, એની નીડ્સ પણ જુદી જુદી છે, તો એ પણ તમારે પરિપૂર્ણ કરવી પડશે. આ હકીકતને સ્વીકારીને લવચીક અભ્યાસક્રમ શિક્ષણ પદ્ધતિઓ અપનાવી, એટલે કે દરેક બાળકને ઉપયોગી થાય, દરેક બાળક શીખી શકે, દરેક બાળકને કોન્સેપ્ટ સમજાય, દરેક બાળકને ન્યાય મળે એ રીતે શીખવવાનું છે. એવી પદ્ધતિઓ અપનાવવાની છે, એવી પ્રયુક્તિઓ કરવાની છે, એવી પ્રવૃત્તિઓ કરાવવાની છે, એવા પ્રોજેક્ટ કરાવવાના છે. સશક્તિકરણ. બાળકોને સક્ષમ બનાવવા જેથી તેઓ પોતાના જીવનના નિર્ણયો લઈ શકે અને સમાજમાં સન્માનભેર જીવી શકે. દિવ્યાંગ બાળક પણ કંઈક શિક્ષણ લઈ અને સન્માનભેર જીવી શકે એ રીતે આપણે શિક્ષણમાં પ્રયત્ન કરવાના છે. જ્યારે સમાવેશી શિક્ષણનો વાત કરતા હોય તો દરેક બાળકને ધ્યાનમાં રાખી તો એના દરેક એની જરૂરિયાતો, એની સામાજિક, એની આર્થિક, એની જે પણ નીડ છે એને ધ્યાનમાં રાખી અને આપણે શિક્ષણ પ્રોવાઈડ કરવાનું છે અને શિક્ષણના હેતુઓ સિદ્ધ કરવાના છે. ચલો આજે આગળ જોઈએ સમાવેશી શિક્ષણનું મહત્વ શું છે ભાઈ. તો સમાવેશી શિક્ષણનું મહત્વ માત્ર વિશિષ્ટો પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર શાળા અને સમાજ માટે લાભદાયી છે. પરિબળ. જો અહીંયા થોડીક વિગત આપી છે વિશિષ્ટ બાળકો માટે અને સામાન્ય બાળકો માટે. તો વિશિષ્ટ બાળકો માટે સામાજિક કૌશલ્યો, આત્મસન્માન અને આત્મવિશ્વાસમાં વધારો થાય, તેઓ એકલતા કે હીનતા ગ્રંથિ અનુભવતા નથી અને મુખ્ય પ્રવાહનો ભાગ બની શકે છે. જે વિશિષ્ટ બાળકો છે, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ આપણે જે વાત કરીએ, જેનો એક્ટ 2016માં આવ્યો, 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા એક્ટની અંદર 21 પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ થયો છે. તો આ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવે છે તમામ બાળકોને આત્મસન્માન સાથે, એ આત્મવિશ્વાસ સાથે જીવી શકે, એના અંદર હીનતા, લઘુતા ગ્રંથિ ના અનુભવાય એવી રીતે એને મુખ્ય પ્રવાહમાં લાવવાના છે. સામાન્ય બાળકો જે છે જ વિવિધતા પ્રત્યે આદર અને સંવેદનશીલતા વધે, તેઓ સહાનુભૂતિ, સહકાર અને મિત્રતાના મૂલ્યો શીખે છે. જે સામાન્ય બાળકો છે એ પણ એકબીજાને સહકાર આપતા થાય, એકબીજાને સપોર્ટ કરતા થાય અને સમાજમાં એક મિત્રતાના ભાવથી આગળ વધે એ વસ્તુ આપણે અહીંયા શીખવવાની છે. એવી રીતે એને શિક્ષણ આપવાનું છે. શાળા માટે શું મહત્વ છે? તો શાળાએ શું કરવાનું છે? શાળા લોકશાહી મૂલ્યોને આત્મસાત કરે છે અને સમાજનું સાચું પ્રતિબિંબ બને છે. શિક્ષકો નવીન શિક્ષણ પદ્ધતિઓ અને અનુકૂલન કૌશલ્યો શીખવા મળે છે. તો શાળાઓએ પણ અને શિક્ષકોએ પણ નવી પદ્ધતિઓ, નવી ટેકનિકો અને તમામ બાળકોને ધ્યાનમાં રાખી અને શિક્ષણ પૂરું પાડવાનું છે. એક સમાજમાં ઉદાહરણ પૂરું પાડવાનું છે. એક સમાજના એક ખાલી ફક્ત વાંચન, ગણન, લેખન પૂરતું નથી સીમિત રહેવાનું, પણ બાળકો મૂલ્યો શીખશે. મૂલ્યોથી પ્રભાવિત થઈને સમાજનું સારું નિર્માણ થાય, દેશનું સારું નિર્માણ થાય, એના માટે પ્રયત્નો કરવાના છે. સમાજ અને રાષ્ટ્ર માટે શું મહત્વનું છે સમાવેશી શિક્ષણમાં? તો બંધારણમાં ઉલ્લેખ છે સમાનતા. આપણો બંધારણના મૂળભૂત અધિકારો છે. મૂળભૂત અધિકારો, ચલો ભાઈ, મૂળભૂત અધિકારો કેટલા છે આપણા? ચલો બધા જણાવો કેટલા છે, તમામને કહેવાનું છે. જે પણ આ સેશન જોવે છે એ જણાવવાનું છે. મૂળભૂત અધિકારો આપણે અનુચ્છેદ, અહીંયા સેક્શન કહીશું આપણે, સેક્શન 12 થી લઈને 35 સુધી આપણા મૂળભૂત અધિકારોની ચર્ચા કરી છે આપણા બંધારણમાં. એની અંદર 14 થી 18 એટલે કે અનુચ્છેદ 14 થી 18 એમાં આપણને સમાનતાના અધિકારો આપેલા છે. સમાનતા, આ સમાવેશી શિક્ષણમાં પણ સમાનતા મહત્વની છે. તો જોઈ લઈએ તો બંધારણમાં સમાનતા
અને સામાજિક ન્યાયના ધ્યેયો સિદ્ધ થાય. બંધારણમાં પણ એનો ઉલ્લેખ છે. બંધારણના જે મૂળભૂત અધિકારો આપેલા છે એમાં કલમ નંબર 14 થી 18 આપણે સમાનતાના અધિકારોની વાત કરેલી છે કે દરેક બાળકને એની ભાષા, એનો ધર્મ, એની લિંગ, એની જાતિ, આ બધાને સાઈડમાં રાખીને દરેક બાળકને, દરેક વ્યક્તિને સમાન ગણી અને ન્યાય આપવાનો છે. રાષ્ટ્રના દરેક નાગરિકને શિક્ષિત કરીને માનવ સંસાધનનો મહત્વનો વિકાસ કરી શકાય છે. તો આ રીતે આપણે ચાલીશું તો સારા સમાજ અને સારા રાષ્ટ્રનું આપણે નિર્માણ કરી શકીશું. સમાવેશી શિક્ષણ એ માત્ર શિક્ષણની એક પદ્ધતિ નથી, પરંતુ એક સમાજનું દર્શન છે જે દરેક વ્યક્તિના માનવ અધિકારો અને ગૌરવમાં વિશ્વાસ રાખે છે. તો જો ભાઈ આ જે સમાવેશી શિક્ષણ છે, આપણે ઘણી બધી શિક્ષણની પદ્ધતિઓ જોઈએ, તો આ એક પદ્ધતિ નથી, એક આ સમાજનું દર્શન છે. એક સારા સમાજ ઘડતર માટેનો પાયો છે કે દરેક વ્યક્તિમાં વિશ્વાસ આવે, દરેક વ્યક્તિ પોતાનું ગૌરવ અનુભવે, એ રીતે શિક્ષણ આપી અને એ રીતે એમને આગળ વધારવાના છે. મતલબ એ રીતે એમનું પગથિયું બનવાનું છે, એ રીતે એમને સપોર્ટ કરવાનો છે કે એ ગૌરવભર જીવન જીવી શકે અને એના અધિકારોનું એ ભોગવી શકે અધિકારો. ચલો એનાથી આપણે આગળ જઈએ. ચલો તો સમાવેશી શિક્ષણના કેટલીક આપણે ચર્ચા કરી. સમાવેશી શિક્ષણનું મહત્વ, સમાવેશી શિક્ષણના હેતુઓ, સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો, એનું મહત્વ, એનું બાળકોમાં મહત્વ, એના શાળા કક્ષાએ શિક્ષકો મહત્વ, સમાજ અને દેશ માટે, રાષ્ટ્ર માટે એનું શું મહત્વ છે એની થોડી વિગત જોઈ. તમે વિગતે એની નોટ્સ બનાવી લેજો, આમાંથી પણ પ્રશ્નો આવી શકે. હવે આપણે કેટલાક મહત્વના MCQની ચર્ચા કરીશું, પરીક્ષામાં પૂછાય એવા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. જે પણ મિત્રો આ રેકોર્ડેડ લેક્ચર છે, પણ જ્યારે પણ તમે જોઈ રહ્યા હોય ત્યારે તમે જે પણ પ્રશ્ન તમને અહીંયા પૂછવામાં આવે અથવા તો તમારી સ્ક્રીન સામે જે પ્રશ્ન આવે એનો જવાબ આપવાનો પ્રયાસ કરજો. એટલે તમને પણ સમાવેશી શિક્ષણનું કેટલું જ્ઞાન છે, સમાવેશી શિક્ષણની કેટલી વધારે મહેનતની, વાંચનની જરૂર છે એ તમને ખબર પડશે. તો જોઈ લઈએ આપણો પહેલો પ્રશ્ન. નીચેનામાંથી કયું શીખવાની અક્ષમતાનું ઉદાહરણ નથી? જો અહીંયા નથી અને છેવાળા પ્રશ્નો આવે એટલે બહુ ધ્યાન આપવાનું. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, ડિસ્લેક્સિયા, વાંચન સંબંધી મુશ્કેલી. આ જો આ પ્રશ્ન પૂછાય છે, વાંચન સંબંધી મુશ્કેલી, ગણન સંબંધી અને લેખન સંબંધિત જે મુશ્કેલીઓ છે, એની જે બીમારીઓ છે, એને લગતા જે ડિસીઝ છે એ ખાસ જોવાના છે, એ યાદ રાખવાના છે. આને લગતો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકાય. ડિસ્ગ્રાફિયા છે, ડિસ્લેક્સિયા છે, તો આ બીમારીઓ છે જે વાંચન સંબંધી મુશ્કેલી ધરાવતા હોય, લેખન સંબંધિત મુશ્કેલીઓ ધરાવતા હોય, ગણિત સંબંધી મુશ્કેલીઓ ધરાવતા હોય તો યાદ રહી જાય. અહીંયા તમારે કેલ્ક્યુલેટર શબ્દ યાદ રાખવાનું છે, એટલે કેલ્ક્યુ એટલે ગણિત સંબંધિત મુશ્કેલીઓ યાદ રહી જશે. ગ્રાફ શબ્દ ઉપરથી લેખન સંબંધિત મુશ્કેલીઓ યાદ રહી જશે. આ રીતે તમે ઇઝીલી યાદ રાખી શકશો, જેથી કરીને આવો પ્રશ્ન પૂછાય તો એક જેવા વર્ડ્સ છે તો તમને ક્યાંય ભૂલ ના થાય અને તમારો 1 માર્ક્સ જાય નહીં. ચલો તો અહીંયા પહેલો પ્રશ્ન આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન અહીંયા રાઈટ થઈ ગયેલું છે. પ્રશ્ન નંબર 2. અહીંયા પ્રશ્નોના જવાબ સીધા આપી દીધેલા છે ડાયરેક્ટ જ. તો આપણે ખાલી પ્રશ્નો જોઈ લઈશું. નીચેનામાંથી કયું શીખવાનું અક્ષમતાનું ઉદાહરણ નથી? અલગીકરણ, બાકાત, એક સમાન અભિગમ કે વિભિન્ન સૂચનાઓ? અહીંયા ભાઈએ ડાયરેક્ટ જ જવાબ આપી દીધેલા છે PPTમાં, એટલે આપણે જોઈ લઈએ તો વિભિન્ન સૂચનાઓ. પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ. તો RT એક્ટ 2009 શિક્ષણનો અધિકાર અધિનિયમની જોગવાઈઓ સમાવેશી શિક્ષણને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે? તો અહીંયા જોઈ લઈએ, ઓપ્શન આપેલા છે અને એનો જવાબ પણ આપેલો છે અહીંયા. તે 6 થી 14 વર્ષના તમામ બાળકોને, જેમાં વિશેષ જરૂરિયાતવાળા ખાસ કરીને બાળકોનો પણ સમાવેશ થાય છે, તેમને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈઓ કરે છે. આવા ઓપ્શન તમને આવી શકશે પરીક્ષામાં. તે માત્ર ખાનગી શાળાઓ પર નિયંત્રણ રાખે છે, તે માત્ર અંગ્રેજી માધ્યમની શાળાઓ પર લાગુ પડે છે, તે માત્ર 6 થી 14 વર્ષના સામાન્ય બાળકોને શિક્ષણની જોગવાઈઓ પૂરી પાડે છે. તો અહીંયા આપણને જવાબ ડાયરેક્ટ જ આવી ગયેલા છે, તો આપણે જવાબ જોઈ લઈશું ફટાફટ. એટલે આપણને 30-40 પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાય તો આપણને ફાયદો થઈ શકે. તો પ્રશ્ન નંબર 4 જોઈ લઈએ. દ્રષ્ટિની ખામી એટલે કે વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કઈ સહાયક સામગ્રી સૌથી વધુ ઉપયોગી છે? તો વ્હીલચેર કોના માટે હોય? તો ફિઝિકલ હેન્ડીકેપ PH માટે. ગ્રાફિક્સ, ઓર્ગેનાઇઝેશન. આ ખામી કેવી? સાઇન લેંગ્વેજ, આ જે બહેરા મૂંગા બાળકો છે એમના માટે છે. અને ઓડિયો ટાઈપ, શ્રાવ્ય ટેપ, બ્રેન સિસ્ટમ, આ કોના માટે છે? તો દ્રષ્ટિની ખામી ધરાવતા.
અને આ ગ્રાફિક્સ ઓર્ગેનિઝમ આ જેનો ઓછી દ્રષ્ટિ ગમે, મતલબ કે આછું દેખાતું હોય, દ્રષ્ટિની ખામી હોય, જે ટોટલી બ્લાઇન્ડ ના હોય બાળક, થોડુંક એને ઓછું દેખાતું હોય, એ દૂરથી જોઈ નથી શકતું, ચોપડીમાં સીધું એના આંખોથી જોઈ નથી શકતું, તો એના માટે ગ્લાસનો ઉપયોગ કરવાનો છે અને એ રીતે એને સપોર્ટ આપવાનો છે. તો જોઈ લઈએ આ પ્રશ્ન નંબર 4. પછી પ્રશ્ન નંબર 5, સમાવેશી વર્ગખંડમાં ખાસ શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે? સ્પેશિયલ એજ્યુકેટર. હમણાં સ્પેશિયલ એજ્યુકેશનની ટેટ લેવાય, સ્પેશિયલ એજ્યુકેશન માટેની ભરતીઓ ચાલુ છે, દિવ્યાંગ માટેની સ્પેશિયલ ભરતીઓ અત્યારે ચાલુ છે. તો સ્પેશિયલ એજ્યુકેટર, તો એ લોકો સ્પેશિયલ બાળકોની શાળાઓમાં ભણાવવા જાય છે, તો એમને અલગ એમનું બીએડ અથવા તો એમનું જે ગ્રેજ્યુએશન થયું એ અલગ વિષય ઉપર થયું છે. એ બાળકો સાથે કેવી રીતે કામ લેવું, એમને કઈ રીતે ભણાવવા, સામાન્ય બાળકની જેમ ઝડપથી એ બાળકો શીખી નથી શકતા, એમને બહુ જ ધીરેથી શીખવવા પડે છે, એમને બહુ જ પ્રેમની જરૂર હોય છે. તો એ રીતે સ્પેશિયલ એજ્યુકેટરની ભૂમિકા શું હોય છે? માત્ર વહીવટ કાર્યો સંભાળવા, સામાન્ય શિક્ષકને વિશેષ જરૂરિયાતવાળા બાળકોની જરૂરિયાતોને સમજવામાં, આઈઈપી અમલ કરાવવામાં, ઇન્ટિગ્રેટેડ મિસ્ટેક હશે, માત્ર દિવ્યાંગ બાળકોને અલગ વર્ગખંડમાં શિક્ષણ આપવું અને માત્ર સામાન્ય બાળકોને નિયમિત કરવા. તો આવી રીતે શિક્ષણ આપવાનું છે મિત્રો. સ્પેશિયલ એજ્યુકેટર જે સ્પેશિયલ ટેટ પાસ કરી અથવા સ્પેશિયલ ટાટ કે કોઈ પણ સ્પેશિયલ ફેકલ્ટીની પરીક્ષા પાસ કરીને શિક્ષકની ભૂમિકા જેને ભજવવાની છે એના માટે ખાસ છે, એના માટે આ વસ્તુ યાદ રાખવા જેવી છે. નીચેનામાંથી કયું સમાવેશી શાળાનું લક્ષણ છે? તે માત્ર શારીરિક સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તે કઠોર અને અપરિવર્તનશીલ અભ્યાસક્રમ ધરાવે છે, તે તમામ વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક, સામાજિક અને વ્યક્તિગત તફાવતોને સ્વીકારે અને તેમનું સન્માન કરે છે, તે માત્ર હોશિયાર વિદ્યાર્થીઓની જરૂરિયાત પૂરી કરે છે. તો અહીંયા જવાબ પહેલેથી ટીક કરી લીધા છે. ક્યાંક પીપીટીમાં મિસ્ટેક થઈ છે, જવાબ પાછળથી આવવા જોઈએ, પણ ભાઈએ ડાયરેક્ટ જ મૂકી દીધા છે. તો હવે આપણે જોઈ લઈશું. તે તમામ વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક, સામાજિક અને વ્યક્તિગત તફાવતને સ્વીકારે છે અને એનું સન્માન કરે છે. સમાવેશી શિક્ષણનું લક્ષણ શું છે? સમાવેશી શિક્ષણનું સંકલ્પના શું છે? સમાવેશી શિક્ષણ શું છે? તો એ આપણે ખાસ સમજી લેવાનું છે. પ્રશ્ન નંબર 7 જોઈશું. તો સમાવેશી શિક્ષણના સંદર્ભમાં નિદાન કસોટીનું મહત્વ શું છે? નિદાન કસોટી કેમ લેવી જોઈએ? તો જ્યારે પણ તમે કોઈ કોન્સેપ્ટ સમજાવો છો, બાળકને ભણાવો છો, તો એ કેટલા અંશે એનામાં સિદ્ધ થયું, એક શીખવામાં ક્યાં એને તકલીફ પડી, ક્યાં એની નબળાઈઓ છે, એ ક્યાં એને મુશ્કેલી પડી રહી છે, એ જાણવા માટે તમારે નિદાન કસોટી લેવાની છે અને એના પછી ઉપચારાત્મક શિક્ષણ કરવાનું છે. તો અહીંયા જવાબ આવશે બાળકની નબળાઈઓના ચોક્કસ કારણોને ઓળખવા, એની મુશ્કેલીઓ દૂર કરવી અને ઉપચારાત્મક શિક્ષણની યોજના બનાવવી. અહીંયા ઓપ્શન બીજા આપેલા છે, બાળકોને ગ્રેડ આપવો, માતા પિતા બાળક વિશે ફરિયાદ કરવી અને બાળકને અભ્યાસક્રમમાંથી કાઢી નાખવા. તો આવા બધા ઓપ્શનો બિલકુલ નહીં આવે. પરીક્ષામાં તમારે ખાસ ઉપયોગી થાય અને પરીક્ષામાં અહીંયાથી અલગ અલગ ઓપ્શન આવે તમને, તો તમે સાચો જવાબ સરળતાથી તારવી શકો, એ માટે આપણે આ પ્રશ્નો જોઈએ છીએ. ચલો પ્રશ્ન નંબર 8 છે કે નીચેનામાંથી કયો સિદ્ધાંત સમાવેશી શિક્ષણને લાગુ પડતો નથી? તો અહીંયા જવાબ આપી દીધેલા છે. બાકાત અને અલગતા, વ્યક્તિગત તફાવતનો સ્વીકાર, સમાનતા અને સમાન તકો, બાળક કેન્દ્રિત અભિગમ. તો અહીંયા તમારે અલગતા નથી. જો અહીંયા નથી શબ્દ આવે ને ક્યારે ભૂલ ના કરતા. ઘણા બધા પ્રશ્નો એવા આવશે ને કે કયા સિદ્ધાંત સમાવેશી શિક્ષણને લાગુ પડતો નથી, તો તમે સીધું સમાવેશી શિક્ષણને લાગુ પડતો સિદ્ધાંત A કે B ઓપ્શન હશે તો તમે ત્યાં ટીક કરી લેશો. પણ જ્યારે આવો નથી વાળો પ્રશ્ન આવે ત્યારે બહુ ધ્યાન રાખવાનું. જે 3 જવાબો જે આવે છે એ સાઈડમાં કરવાની, જે લાગુ પડતું નથી એને તમારે સિલેક્ટ કરવાનો છે. પ્રશ્ન નંબર 9 જોઈ લઈએ. તો યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ નો મુખ્ય હેતુ શું છે? શિક્ષણને માત્ર દિવ્યાંગ બાળકો માટે ડિઝાઇન કરવું, બધા વિદ્યાર્થીઓને એક જ પદ્ધતિ શીખવવું, વર્ગખંડમાં માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરવો? તો બિલકુલ નથી. શિક્ષણના અનુભવોને બધા જ વિદ્યાર્થીઓ માટે સુલભ અને ઉપયોગી બનાવવા. તો ખાસ યાદ રાખજો, યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ નો મુખ્ય હેતુ શિક્ષણના અનુભવોને બધા જ વિદ્યાર્થીઓ માટે સુલભ બનાવવા, ઉપયોગી બનાવવા એ છે. એના પછી 10મા પ્રશ્ન જોઈશું આપણે. એક શિક્ષક પોતાના વર્ગખંડમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કઈ વ્યૂહરચના અપનાવશે?
અહીંયા પ્રતિભાશાળી બાળકો માટે કઈ વ્યૂહરચના અપનાવવાની છે તો એની વાત છે તો સમૃદ્ધ અભ્યાસક્રમ અને એક્સેલરેશન આપવું જવાબ છે. એના ઓપ્શન આવા પરીક્ષામાં આવી શકે તેમની તરફ ધ્યાન ના આપવું કારણ કે તેઓ જાતે શીખી લે છે. જો હોશિયાર બાળકોને પણ જરૂરી છે એનો થોડો સમૃદ્ધ અભ્યાસક્રમ આપવો, એને એડવાન્સ શીખવવું, તેમને બીજા વિદ્યાર્થીઓનું હોમવર્ક પૂર્ણ કરવા માટે કહેવું આવું કરાય નહીં, તેમને અભ્યાસક્રમમાંથી મુક્તિ આપીને વર્ગખંડમાં બહાર બેસાડવા. તો આવા બધા ઓપ્શન બની શકે, આનાથી અલગ પણ ઓપ્શન બની શકે. પણ આપણે પ્રતિભાશાળી બાળકો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે કઈ વ્યૂહરચના અપનાવી એ ધ્યાન રાખવા. ચલો પ્રશ્ન નંબર 11 છે સમાવેશી શિક્ષણમાં સહકારી શિક્ષણનો શું ફાયદો છે? કોઓપરેટિવ લર્નિંગ, તો બાળકો એકબીજાને સહકાર આપતા થાય, એકબીજા પરસ્પર મદદ કરતા થાય, એકબીજાને ઉપયોગી થાય, સમાજમાં પણ જ્યારે થાય તો સહકારની ભાવના વધે, એ મુખ્ય ઉદ્દેશ્ય છે. તો સામાજિક કૌશલ્ય વિકસે, પરસ્પર સમજણ વિકસે, એકબીજા પ્રત્યે સહાનુભૂતિ અને એકબીજાને સહકાર આપે, એકબીજાને ઉપયોગી થાય, એકબીજાને મદદરૂપ થાય, એ ભાવને અનુલક્ષીને આપણે સમાવેશી શિક્ષણમાં સહકારી શિક્ષણ એટલે કોઓપરેટિવ લર્નિંગ શીખવવાનું છે. એના પછી 12મો પ્રશ્ન જોઈ લઈએ. ડિસએડવાન્ટેજ ગ્રુપ એટલે કે વંચિત જૂથો. વંચિત જૂથોના બાળકોના શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? વંચિત જૂથો એટલે કેવા બાળકો ભાઈ કહેશો? વંચિત જૂથના બાળકો એટલે ચલો ભાઈ આનો કોમેન્ટ કરીશું આપણે. આમ પણ આપણા પ્રશ્નો છે ને બધા જવાબ ઓલરેડી ટીક થઈ ગયેલા છે. એ પીપીટી બનાવવામાં ક્યાંક મિસ્ટેક થઈ છે એટલે જવાબ પહેલેથી જ ટીક થઈ જાય છે. તો આપણે આવા 2-3 પ્રશ્નો તમને અહીંયા પૂછું, એના જવાબ કોમેન્ટમાં આપવાના છે. વંચિત જૂથના બાળકો એટલે શું? તેમની માત્ર ભાષાનો વર્ગખંડમાં સ્ત્રોત તરીકે ઉપયોગ કરવો, તેમને શાળાએ આવવા માટે નાણાકીય દંડ કરવો, તેમની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને અવગણીને માત્ર વર્ગખંડના નિયમોનું પાલન કરાવવું, તેમને અન્ય બાળકોથી અલગ બેસાડવા. ચાલો ભાઈ અહીંયા તો ડિસએડવાન્ટેજ ગ્રુપ વંચિત જૂથના બાળકો એવા કે જે મુખ્ય પ્રવાહથી વંચિત રહી ગયા છે. ખાસ કરીને એસસી બાળકો, એસટી બાળકો, લઘુમતીના બાળકો, ઓબીસીના બાળકો કે જે સામાન્ય પ્રવાહથી થોડાક કોઈક રીતે આર્થિક રીતે કે સામાજિક રીતે શિક્ષણ રીતે થોડાક પછાત રહી ગયા છે, વંચિત રહી ગયા છે, એવા બાળકો. એમના માટે આપણે બંધારણમાં ખાસ ઉલ્લેખ કરેલો છે. તો બંધારણની કઈ કલમમાં આપણે આ બાળકોનો ઉલ્લેખ કરેલો છે અને આવા બાળકોને આપણે સ્પેશિયલ રિઝર્વેશન આપી અને નોકરી કે એને શિક્ષણ સંસ્થાઓમાં એડમિશનમાં અમને રિઝર્વેશન મળતું હોય છે, એમને અનામત મળતું હોય છે. તો એ પણ તમારે જણાવવાનું છે. આ પ્રશ્નોના જવાબ આપવાના છે. સાથે સાથે આપણે 13મા પ્રશ્ન તરફ આગળ વધીશું. નીચેનામાંથી કયું સમાવેશી અને એકીકૃત શિક્ષણ વચ્ચેનો મુખ્ય તફાવત છે? એકીકૃત શિક્ષણ માત્ર પ્રતિભાશાળી બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એકીકૃત શિક્ષણમાં દિવ્યાંગ બાળકોને અલગ શાળામાં મોકલવામાં આવે છે. સમાવેશી શિક્ષણ માત્ર ખાનગી શાળાઓ પૂરતું જ આપવામાં આવે છે. સમાવેશી શિક્ષણ બાળકોની જરૂરિયાત મુજબ શાળા પ્રણાલીમાં ફેરફાર કરે છે, જ્યારે એકીકૃત શિક્ષણ બાળકને શાળા પ્રણાલીમાં ફિટ થવા માટે કહે છે. તો સાચો ઓપ્શન છે આપણો જવાબ ડી. યાદ રાખજો, સમાવેશી અને એકીકૃત શિક્ષણનો તફાવત શું? સમાવેશી શિક્ષણ એટલે શું અને એકીકૃત શિક્ષણ એટલે શું? સમાવેશી શિક્ષણની તો આપણે સંકલ્પના એને સિદ્ધાંતો જોયા. એટલે સમાવેશી શિક્ષણ બાળકની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવાના છે, દરેક બાળકને ધ્યાનમાં લઈને ચાલવાનું છે. જ્યારે એકીકૃત શિક્ષણ એ બાળકને જે શાળાની પ્રણાલી છે એમાં ફિટ થવા માટે છે, જે સિસ્ટમ ચાલે છે ત્યાં બાળકને ફિટ થવાનું છે. અને સમાવેશી શિક્ષણમાં આપણે બાળક સાથે મેચ થવાનું છે, આપણે બાળક સાથે સેટ થવાનું છે. તો આટલો એનો તફાવત છે, એ ખાસ જોઈ લેજો. 14મો પ્રશ્ન જોઈ લઈએ. એક બાળકમાં ધ્યાનનો અભાવ અને અતિ સક્રિયતા જોવા મળે છે. તો આ કઈ પ્રકારનું લક્ષણ છે? વિકારનું લક્ષણ કયું છે? અતિ સક્રિય, એક્ટિવ બાળક છે, ખૂબ એક્ટિવ. ધ્યાનનો અભાવ છે મતલબ એ ચંચળ બાળક છે, ખૂબ જ ચંચળ, ધમાલી કહી શકાય એવું. તો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, સેરેબ્રલ પાલ્સી, ડિસ્લેક્સિયા કે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. ચલો ભાઈ અહીંયા તમારે જોવાનું છે. તો એનું જવાબ સાચો છે ADHD, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. કે જે બાળક બહુ ચંચળ હોય છે, એનું ધ્યાન
2 મિનિટ પણ ધ્યાન ના રહે, સતત કંઈક ને કંઈક અતિ સક્રિય મતલબ ખૂબ એક્ટિવ બાળક હોય છે, તો એને કઈ રીતે શિક્ષણ, આવા બાળકને કઈ રીતે શિક્ષણ આપવું? ચલો, અતિ સક્રિય બાળક માટે શિક્ષક તરીકે તમારી ભૂમિકા શું? તમારી ભૂમિકા જણાવો. આવો પ્રશ્ન પૂછાઈ શકે. તમે વર્ગખંડમાં ભણાવવા માટે જાઓ છો અને કોઈ આવો ચંચળ બાળક છે કે ખૂબ સક્રિય છે, ખૂબ એક્ટિવ છે, એનું ધ્યાન પણ નહીં રહે, 2 મિનિટ પણ તમારા કોઈ પણ તમારા ભણાવવાના કોન્સેપ્ટ ઉપર નહીં રહે અને એ બહુ જ એક્ટિવ છે, તો આવા બાળક માટે તમે શું કરશો? કઈ ભૂમિકા ભજવશો? ચલો કમેન્ટમાં જણાવો. ચલો 15 નંબરના પ્રશ્ન તરફ આગળ વધીશું આપણે. સમાવેશી શિક્ષણમાં બેરિયર ફ્રી એન્વાયરમેન્ટ, અવરોધ મુક્ત વાતાવરણનો અર્થ શું છે? શારીરિક અને શૈક્ષણિક લવચિક અભ્યાસક્રમ અવરોધોને દૂર કરવા, શાળામાં માત્ર સંગીતની પ્રવૃત્તિઓ કરાવી, માત્ર પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવો, વર્ગખંડમાં કોઈ શિસ્તનો અભાવ હોવો. તો અહીંયા જવાબ છે આપણો એ. શારીરિક અને શૈક્ષણિક અવરોધોને દૂર કરવા, લવચિક એટલે બધાને અનુકૂળ આવે એવું, બધા શીખી શકે એવો અભ્યાસક્રમ બનાવો. આપણો NEP 2020માં પણ એવું કીધેલું છે કે અભ્યાસક્રમ લવચિક બનાવો. ચલો આપણે 16મા પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 16, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે NCF 2005માં સમાવેશી શિક્ષણને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે? NCF 2005 સમાવેશી શિક્ષણને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે? તે દિવ્યાંગ બાળકો માટે સખત પરીક્ષાના નિયમો લાગુ કરવાની ભલામણ કરે છે. ઓપ્શન એટલા માટે વાંચીએ છીએ કે પરીક્ષામાં આવા ઓપ્શન આવે તમને કન્ફ્યુઝ ન કરે. તે શિક્ષકોને માત્ર લેક્ચર પદ્ધતિનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સાચો જવાબ, તે શિક્ષણમાં રચનાત્મકતા, આલોચનાત્મક વિચાર અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોનો સમાવેશ કરવા પર ભાર મૂકે છે. તો આપણો જવાબ આવશે આ. તે માત્ર અંગ્રેજી શીખવા પર ભાર મૂકે છે. જો માત્ર શબ્દ આવે, કેટલાક શબ્દો ઉપરથી ઓપ્શન તમે અલગ તારવી શકો છો, જે તમારો જવાબ નહીં આવે તો ઇઝીલી તમે જવાબ તરફ જઈ શકશો. અને જે ટેટ 1નો અભ્યાસક્રમ નવો આવ્યો છે એ સમજણ આધારિત છે. એમાં મોટાભાગના પ્રશ્નો એવા હશે કે તમે સમજણપૂર્વક વાંચેલું હશે તો તમને તરત જવાબની ખબર પડી જશે કે સાચો જવાબ શું આવે. અને આ સમજણ આધારિત પરીક્ષા હોય જ્યારે પણ, તો એનું મેરિટ પણ ઊંચી જવાની શક્યતા હોય છે કે ઓછી મહેનત કરેલી હોય છે અને જેનો બ્રેઇન પાવર સ્ટ્રોંગ છે એ પણ આ ઇઝીલી આ લોકો આ જવાબ સુધી પહોંચી શકતા હોય છે. ચલો, શારીરિક ખામી ધરાવતા વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા કઈ વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ? શારીરિક ખામી છે ભાઈ, લોકોમોટર ડિસેબિલિટી, PH પણ કહી શકીએ આપણે, ફિઝિકલ હેન્ડીકેપ કહી શકીએ. તેમના માટે અલગ શિક્ષકની નિમણૂક કરવી, તેમને શારીરિક પ્રવૃત્તિઓમાંથી મુક્તિ આપવી, તેમને પ્રથમ હરોળમાં પ્રવેશદ્વારની નજીક બેસવાની વ્યવસ્થા કરવી કે તેમને વર્ગખંડની પાછળ બેસાડવા. તો બિલકુલ સી જવાબ અહીંયા સાચો છે. એને પ્રથમ હરોળમાં બેસાડવાના છે નજીક. અને ખાસ કરીને આવા બાળકોને બહુ પ્રેમપૂર્વક, બહુ એની સાથે સહાનુભૂતિ રાખી અને વર્તન કરવાનું છે, જેથી કરીને એ સામાન્ય બાળકોની વચ્ચે એને લઘુતા ગ્રંથિથી ના પીડાય અને સામાન્ય બાળકની સાથે એ સમાજમાં એનું સ્થાન મેળવી શકે. પ્રશ્ન નંબર 18, વર્ગખંડમાં સાથીદારો દ્વારા શિક્ષણનો ઉપયોગ કયા સિદ્ધાંતોનું ઉદાહરણ છે? સાથીદારો એટલે કે જૂથ અધ્યયન. શિક્ષક નિર્દેશિત અધ્યયન, જૂથ અધ્યયન અને સ્વ અધ્યયન. આવા અધ્યયનના 3 પ્રકાર છે. બેસ્ટમાં બેસ્ટ અધ્યયન એ સ્વ અધ્યયન છે. તમે જાતે અધ્યયન કરીને શીખો એ હંમેશા યાદ રહી જાય છે. એના પછી જૂથ અધ્યયન કે તમારા સહ અધ્યાયી મિત્રો તમને શીખવે એમની ભાષામાં, એમની શૈલીમાં, એ પણ બહુ સરળતાથી યાદ રહી જતું હશે. અને શિક્ષક નિર્દેશિત અધ્યયન એટલે કે જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતા હોય એ. તો સમાવેશી શિક્ષણમાં માત્ર શિક્ષક જ શીખવી શકે. અલગીકરણનો સિદ્ધાંત, સામાજિક રચનાવાદ અને સમાવેશનો સિદ્ધાંત, અહીંયા જવાબ સી આવશે. જ્ઞાનાત્મક અસમર્થતાનો સિદ્ધાંત. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે સાથીદારો દ્વારા શિક્ષણનો ઉપયોગ કયા સિદ્ધાંતોનું ઉદાહરણ છે? તો અહીંયા સામાજિક રચનાવાદ અને સમાવેશનો સિદ્ધાંતનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 19 જોઈશું આપણે. જો કોઈ બાળક બી અને ડી વોઝને સોઝ તરીકે વાંચવામાં મુશ્કેલી અનુભવે છે તો કયા પ્રકારની શીખવાની અક્ષમતા અથવા લર્નિંગ ડિસેબિલિટી ધરાવે છે? આ ઇંગ્લિશ પદ્ધતિશાસ્ત્રને લગતો પણ પ્રશ્ન કહી શકાય, સમાવેશી શિક્ષણને લગતો પણ પ્રશ્ન કહી શકાય. તો આવા પ્રશ્નો પૂછાઈ શકે. આ એક બીમારી છે
તો એના નામ આપ્યા છે ડિસ્ગ્રાફિયા, ડિસ્કેલ્ક્યુલિયા, ઓટિઝમ અને ડિસ્લેક્સિયા. તો અહીંયા તમારે જણાવવાનું છે કે આ ગણન સંબંધિત છે, ગણન સંબંધિત મુશ્કેલી, આ લેખન સંબંધિત મુશ્કેલી. આ છે વાંચન સંબંધિત મુશ્કેલી. ચલો અહીંયા વાંચવામાં મુશ્કેલી અનુભવે છે તો શું આવશે? ડી જવાબ. ચલો 20મો પ્રશ્ન જોઈ લઈએ. સમાવેશી શિક્ષણમાં અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? કેવો હોવો જોઈએ? લવચીક હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? લવચીક, અનુકૂળ, વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય એવો, તમામ વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ એમની નીડ્સ મુજબ ચેન્જિંગ લાવી શકાય એવો, એમની જરૂરિયાત મુજબ પદ્ધતિઓ બદલાય, એમની જરૂરિયાત મુજબ પ્રવૃત્તિઓ બદલાય, એમની જરૂરિયાત મુજબ એક્ટિવિટી ચેન્જ થાય, આવી રીતે અભ્યાસક્રમ બનાવવાનો છે. બધા જ વિદ્યાર્થીઓને સમાન અને જટિલ નહીં, દિવ્યાંગ બાળકો માટે સંપૂર્ણપણે અલગ એવું નહીં, માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પર આધારિત નહીં. કેવો? લવચીક, બધા જ વિદ્યાર્થીઓને અનુકૂળ હોય એવો, તમામ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવો. પ્રાથમિક સ્તરે માનસિક રીતે પછાત બાળકોને શીખવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? MR બાળકો, મેન્ટલી રિટાયરમેન્ટ, મતલબ કે એ શીખવામાં બીજા બાળકો સામાન્ય બાળક જેટલું ઝડપથી શીખી શકતા નથી, તો મૂર્ત સામગ્રી ઉપયોગ કરવો ખાસ, અને વારંવાર પુનરાવર્તન કરવું. એમને ઝડપથી એક વખત શીખવાથી નહીં આવડે તો 2 વાર, 3 વાર, 4 વાર એમને વારંવાર શીખવવું, જેથી કરીને સામાન્ય બાળકોના હરોળમાં એ આવી શકે. માત્ર પાઠ્યપુસ્તકો નહીં, મૂર્ત અને જટિલ વિભાજનો નહીં, લાંબા લેક્ચરો નહીં. તો જે વિદ્યાર્થીઓ શીખવામાં સ્લો લર્નર પણ કહી શકાય એને, સ્લો લર્નર, ઝડપથી નથી શીખી શકતા એવા બાળકો. ચલો અહીંયાથી આપણે 22મા પ્રશ્ન તરફ આગળ વધીશું. એક શિક્ષક સમાવેશી વર્ગખંડમાં મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશે? મૂલ્યાંકન માટે એસેસમેન્ટ કરવાનું છે, તો સમાવેશી શિક્ષણનો વર્ગખંડ છે તો કઈ રીતે ઉપયોગ કરશે? બધા વિદ્યાર્થીઓ માટે એક જ પ્રકારની લેખિત પરીક્ષા, માત્ર દિવ્યાંગ બાળકોને પરીક્ષામાંથી મુક્તિ આપવી, વિવિધ મૂલ્યાંકનની પદ્ધતિઓ, પોર્ટફોલિયો, મૌખિક પરીક્ષા, પ્રોજેક્ટ કાર્ય, આ બધાને ધ્યાનમાં રાખી અને બાળકનું મૂલ્યાંકન થાય. તો આપણું પણ અત્યારનું શિક્ષણ મૂલ્યાંકન જે છે એ 360 ડિગ્રી મૂલ્યાંકન કરવાનું છે. એટલે કે તમામ બાળકોને ધ્યાનમાં રાખી, તમામ એક્ટિવિટીઓ રાખી, અને સવારે બાળક આપણી સાથે આવે છે, શાળામાં આવે છે, તે સાંજ સુધી એનું સતત મૂલ્યાંકન થાય એવી રીતે મૂલ્યાંકન કરવાનું છે. ચલો પ્રશ્ન નંબર 23 તરફ આગળ વધીશું. તો RPWD આ એક્ટ છે વિકલાંગ બાળકોનો, દિવ્યાંગ બાળકોનો. દિવ્યાંગતા સાથે જીવતા વ્યક્તિઓ માટે વય મર્યાદા કેટલી છે? જો 21 પ્રકારની દિવ્યાંગતા છે આ એક્ટમાં છે, 21 પ્રકારની દિવ્યાંગતા. પણ પ્રશ્ન 2 વાર પૂછાયો છે. પેલો જૂનો એક્ટ હતો એમાં 7 પ્રકારની દિવ્યાંગતા સ્વીકારેલી હતી. હવે નવો એક્ટ સુધારો થયો, એમાં 21 પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ કરેલો છે. તો જે દિવ્યાંગ બાળકો, આપણો RT એક્ટ શું કહે છે? 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ, એટલે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપતો અધિકાર, આપતો કાયદો. તો અહીંયા જે બાળકો દિવ્યાંગ બાળકો છે તો એના માટે RT એક્ટ કેટલું લાગુ પડે? 6 થી 18 વર્ષ. અહીંયા 4 વર્ષ પ્લસ કરવાના છે, યાદ રાખવાનું. કેમ 4 વર્ષ સુધી વધારે, 4 વર્ષ સુધી એને ભણાવવાના છે કે એની શીખવાની ક્ષમતા સામાન્ય બાળક જેટલી ઝડપી નથી, તો એને 8 ધોરણ, મતલબ કે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરતા એના સમય લાગશે, એને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરતા થોડો ટાઈમ લાગશે. તો એ પ્રાથમિક શિક્ષણ 18 વર્ષ સુધી પૂરું કરે ત્યાં સુધી એને મફત ભણાવવાનું છે, ફરજિયાત શિક્ષણ આપવાનું છે. એના માતા પિતા ના ભણાવે તો એને સમજાવવાના છે, કાયદો સમજાવવાનો છે. તો અહીંયા ભૂલ ના કરતા, કોઈ 6 થી 14 ભૂલથી પણ ના લખીને આવે. જ્યાં દિવ્યાંગ બાળક આવે તો દિવ્યાંગ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો જે નિયમ છે એ 6 થી 14 નહીં પણ 6 થી 18 વર્ષ સુધી લાગુ પડે છે. તો તમામ મિત્રોએ ખાસ ધ્યાન રાખવું. 24મો પ્રશ્ન, સમાવેશી શિક્ષણમાં લવચીક સમયપત્રક એટલે કે ફ્લેક્સિબલ ટાઈમ ટેબલનું મહત્વ શું છે? તે શિક્ષકોને વધુ આરામ કરવાનો સમય આપે છે, તે માત્ર વહીવટી સરળતા માટે છે, તે વિદ્યાર્થીઓની તેમની જરૂરિયાતો અનુસાર
વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની અને વિષય સહાય મેળવવાની તક પૂરી પાડે છે. તો બિલકુલ સાચી વાત છે. તેમની જરૂરિયાતો એને અનુસાર વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને વિશેષ સહાય એમને મેળવવાની તક પૂરી પાડવાની છે. તે શિક્ષકને જ્યારે ઈચ્છે ત્યારે વર્ગખંડમાં પ્રવેશવાની છૂટ આપે છે. આવું બધું આવે નહીં. માત્ર વાળા ઓપ્શન આવે નહીં. સમાવેશી શિક્ષણમાં લવચિક સમયપત્રક એટલે કે ફ્લેક્સિબલ ટાઈમ ટેબલનું શું મહત્વ છે. અહીંયા 25મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. એક શિક્ષક વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ કાર્યમાં મૌખિક રજૂઆતને બદલે લેખિત અહેવાલ સ્વીકારે છે. આ કયા સિદ્ધાંતનું ઉદાહરણ છે? એક શિક્ષક છે વિદ્યાર્થીના પ્રોજેક્ટ કાર્યમાં મૌખિક રજૂઆત નહીં, તમે લખીને આપો ભાઈ. વિદ્યાર્થી પ્રોજેક્ટ કરવા જાય છે અને પ્રોજેક્ટ પછી શિક્ષકને મળે છે તો એ મૌખિક રજૂઆત કરે છે, સાહેબ અમે આવો પ્રોજેક્ટ કર્યો, અહીંયા મળ્યા, આમ કામ કર્યું, તેમ કર્યું. એ મૌખિક રજૂઆત કરે. પણ શિક્ષક એવું છે કે તમે અહેવાલ લખીને આપો. તો શિક્ષક શું શીખવવા માંગે છે? એક સમાન શિક્ષણ આપવા માંગે છે, મૂલ્યાંકનમાં અનુકૂલન અને લવચિકતા લાવવા માંગે છે, કડક નિયમોનું પાલન છે કે ભાઈ લેખિતમાં જ આપવું પડે, મૌખિક નહીં ચાલે, રાઇટિંગમાં જોઈએ, કે અલગીકરણ શું લાગુ પડશે? તો એ મૂલ્યાંકનમાં અનુકૂલન થશે, લવચિકતા આવશે અને બાળકની લેખન ક્ષમતાનો પણ વિકાસ થશે. ચલો અહીંયા 25મો પ્રશ્ન આપણે પૂરો કરીએ. 26મા પ્રશ્ન તરફ આગળ વધીએ. કયા પ્રકારના બાળકોને સમાવેશની જરૂર છે? માત્ર શાળાએ આવતા બાળકો, માત્ર આર્થિક રીતે નબળા બાળકો, માત્ર શારીરિક રીતે અક્ષમ બાળકો કે ખાસ જરૂરિયાતવાળા બાળકો, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ, પ્રતિભાશાળી બાળકો અને વંચિત જૂથના બાળકો, એટલે કે તમામ પ્રકારના બાળકો. ખાસ જરૂરિયાતવાળા એટલે દિવ્યાંગ બાળકો, પ્રતિભાશાળી એટલે કે 120+ જેનો IQ છે આવા બાળકો, અને વંચિત જૂથના કે જે લોકોને જરૂરિયાતો જે સમાજમાં પાછળ રહી ગયા છે, ખાસ કરીને ST/SC ના બાળકો. ચલો એના પછી આપણે 27મા પ્રશ્ન તરફ આગળ વધશું. શિક્ષકના દ્રષ્ટિકોણથી સમાવેશી શિક્ષણનો સૌથી મોટો પડકાર શું છે? અહીંયા પડકાર આવ્યો સામે, બરાબર. શિક્ષકના દૃષ્ટિકોણથી શિક્ષક જ્યારે સમાવેશી શિક્ષણ ભણાવવા માટે જાય છે તેને શું પડકાર આવે છે? એને અનુલક્ષીને પ્રશ્ન છે. વિભિન્ન જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ તાલીમ અને કૌશલ્યનો અભાવ. તો આવી પ્રકારની વિશેષ તાલીમો જે પૂરેપૂરી અપાતી નથી અથવા પહોંચતી નથી શિક્ષકો સુધી, અને એમનામાં એવા કૌશલ્યો હોતા નથી. એ જવાબ આવશે. પાઠ્યપુસ્તકની કિંમત ક્યાંય નડતી નથી, વર્ગખંડમાં વિદ્યાર્થીઓની વધુ સંખ્યા પણ ક્યાંય ઇફેક્ટ કરતી નથી, અને કોમ્પ્યુટરનો અભાવ એ પણ આ વસ્તુ બહુ મોટી ઇફેક્ટ કરતી નથી. તો જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ તાલીમ આપવી જોઈએ, અને જે શિક્ષકો છે એને સમાવેશી શિક્ષણના કૌશલ્યોનો વિકાસ થાય. સમાવેશી શિક્ષણ એટલે કે દરેક બાળકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને શિક્ષણ આપી શકે, આવા કૌશલ્યોને વિકાસ કરવો જોઈએ, આવા કૌશલ્યોને લગતી તાલીમો આપવી જોઈએ. 28મો પ્રશ્ન, સમાવેશી શિક્ષણમાં લેબલિંગ જેમ કે મંદબુદ્ધિ, અક્ષમ શા માટે ટાળવું જોઈએ? તેનાથી શિક્ષકનું કાર્ય સરળ બને. તે માત્ર વહીવટી પ્રક્રિયા છે. તે શિક્ષકને વર્ગખંડમાંથી બહાર કાઢી મૂકે છે. તે બાળકને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે અને તેની સહસન્માનની ભાવનાને ઘટાડે છે. અમુક સેન્ટેન્સ જોઈને તમને ખબર પડી જાય કે જવાબ આ જ આવશે. શા માટે ટાળવું જોઈએ? તો નેગેટિવિટી આવી જાય બાળકોમાં અને એના સન્માનને ઠેસ પહોંચે, એના માટે આ વસ્તુ ટાળવી જોઈએ અને ઠેસ ન પહોંચવી જોઈએ. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતા વિદ્યાર્થીઓ માટે કઈ વ્યૂહરચના સૌથી વધુ ઉપયોગી છે? ASD એટલે કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર જેને બીમારી છે એવા વિદ્યાર્થીઓ માટે કઈ વ્યૂહરચના જોઈએ? સતત બદલાતા નિયમો અને સમયપત્રક, દ્રશ્ય સમયપત્રક અને સ્પષ્ટ સુસંગત સૂચનાઓ, અણધારી અને અસંગઠિત વર્ગખંડનું વાતાવરણ, ગ્રુપ પ્રવૃત્તિઓમાં ફરજિયાત સામેલગીરી. તો અહીંયા જવાબ B આવશે. દ્રશ્ય સમયપત્રક, વિઝ્યુઅલ શેડ્યુલ બનાવીને આપવાનું, સ્પષ્ટ અને એને સ્પષ્ટ સૂચનાઓ આપવાની. તો એ સૌથી વધુ અનુકૂળ રહેશે. 30મા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. સમાવેશી શિક્ષણમાં માતા પિતાની મુખ્ય ભૂમિકા શું છે? હવે સમાવેશી શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા તો આપણે જોઈ, પણ સમાવેશી શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા હોય? એના બાળકો પણ 3-4 બાળકો છે, એમાં પણ દરેકની નીડ્સ, દરેકની જરૂરિયાત જુદી જુદી છે. તો IEPની રચનામાં સહકાર આપવો અને બાળકના શિક્ષણ માટે શિક્ષક સાથે ભાગીદારી બનવું, શાળાના તમામ નિયમો હસ્તક્ષેપ કરવો, માત્ર શાળાની ફી ભરવી, શિક્ષકોને તેમના શિક્ષણ વિશે કોઈ માહિતી ના આપવી. તો સીધી રીતે આ પ્રશ્નોના ઓપ્શન જોઈએ તો પણ આપણને ઇઝીલી ખબર પડી જાય. અહીંયા તો જવાબ તમને આપેલો છે, પહેલેથી ટીક કરેલો જ છે. તો જે સ્પેશિયલ બાળકો માટેનું જે શિક્ષણ બને છે, મતલબ જે અભ્યાસક્રમ બને છે, જે વિવિધ જરૂરિયાતવાળા બાળકો માટે એમની જરૂરિયાતને અનુલક્ષીને એમાં સહકાર આપવાનો છે,
શિક્ષણ સાથે સક્રિય ભાગીદાર બનવાનું છે, શિક્ષકો અને શાળાઓને સપોર્ટ કરવાનો છે, તો વાલીઓએ આવું કામ કરવાનું છે. તો અહીંયા આપણે મિત્રો થોડુંક સમાવેશી શિક્ષણને લગતો ચર્ચા કરી, સમાવેશી શિક્ષણને લગતી કેટલી સ્લાઇડો જોઈ, એની સંકલ્પના જોઈ, એનું મહત્વ જોયું, એના હેતુ અને સિદ્ધાંતો જોયા અને કેટલાક MCQની ચર્ચા કરી જે તમને આવનારી પરીક્ષામાં ટેટ ટાટ કે એચટાટની પરીક્ષામાં ક્યાંક ઉપયોગી થાય. જો તમને આ સેશન સારું લાગ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને સેશન સારું લાગ્યું તો લાઇક કરજો. અને જે પણ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ છે જે ટેટ 1ની ટાટની એચટાટની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રોને સુધી આ લિંક પહોંચાડજો, તો જેમને પણ સમાવેશી શિક્ષણનો કોન્સેપ્ટ સમજાય, સમાવેશી શિક્ષણના લગતા કેટલાક પ્રશ્નો એ પણ સમજી શકે અને એમની પરીક્ષામાં ક્યાંક 2-5 માર્ક્સનો એમને પણ ફાયદો થાય. તો તમામ મિત્રોનો આભાર. જય હિન્દ, જય ગરવી ગુજરાત.